હવે ચૂંટણીમાં પણ 10% ઈડબ્લ્યુએસ અનામત લાગુ કરવાની માંગ ઉઠી છે। ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ અનામત લાગુ કરવા વરુણ પટેલે કરી છે માંગ। સહકાર ક્ષેત્રમાં પાટીદારોનું પ્રભુત્વ ન હોવાનું વરુણ પટેલનું કહેવું છે। દૂધસાગર ડેરીમાં મતદાર પાટીદારો છે, પાટીદારો મતદારો છે, પરંતુ ઉમેદવાર તરીકે નથી। સહકારી ક્ષેત્રમાં પાટીદારોનો રાજકીય રકાશ છે। ઈડબ્લ્યુએસ લાગુ નહીં થાય તો પાટીદારોના રાજકીય પતનની શરૂઆત થશે તેવો ભય વરુણ પટેલે વ્યક્ત કર્યો છે। દિવસોમાં ઈડબ્લ્યુએસ જો લાગુ કરવામાં નહીં આવે તો પાટીદારો ગુજરાતની રાજનીતિમાં ક્યાંય દૂર દૂર સુધી દેખાશે નહીં। અત્યારે જે લોકો માની રહ્યા છે કે અમે મલઈમાં ખૂંચાણા દઈને આપણને મળ્યું છે, આપણે શું કરવા ચિંતા કરવાની જરૂર છે? પણ નીચેથી તળિયું સાફ થઈ રહ્યું છે। એક પછીને એક ગ્રામ્ય કક્ષાએથી, તાલુકા કક્ષાએથી, જિલ્લા કક્ષાએથી અને સહકાર ક્ષેત્રેથી પાટીદાર સમાજનું રાજકીય અસ્તિત્વ ખતમ કરવાની બહુ મોટી સાજિશ ચાલી રહી છે। તો બીજી તરફ એસપીજી સંસ્થાના અધ્યક્ષ લાલજી પટેલે પણ વરુણ પટેલને સમર્થન આપ્યું છે। લાલજી પટેલે કહ્યું છે કે પાટીદારોને વર્તમાન સમયમાં દરેક સ્થાને અન્યાય થઈ રહ્યો છે। ઈડબ્લ્યુએસ અનામતનો જો શિક્ષણમાં લાભ મળતો હોય તો ચૂંટણીમાં પણ લાગુ કરવું જોઈએ, જેથી સમાજના આર્થિક રીતે નબળા વર્ગો પણ રાજનીતિમાં આવી શકે। ઈડબ્લ્યુએસનો શિક્ષણની અંદર, એડમિશનની અંદર જો પાટીદારોને, જે ગરીબ લોકો છે, જે લોકો હોશિયાર હોય એમને લાભ મળતો હોય તો રાજકારણની અંદર જે પ્રખર હોય, જે નેતાઓ બનવા માગતા હોય, એવા લોકો જે ગરીબને નેતા બનવા માગતા હોય એમને જો ઈડબ્લ્યુએસનો લાભ મળે તો ચોક્કસ એ પણ નેતા બની શકે છે। તો હું વરુણભાઈ અને સમાજના દરેક લોકો જે ખરેખર આ મુહિમ ચલાવતા હોય છે, અમે પણ એસપીજી દ્વારા દીકરીઓ બચાવવાનો, ઈડબ્લ્યુએસમાં મેક્ઝિમમ લાભ મળે અને દરેક લોકો ક્લાર્કથી લઈને કલેક્ટર બને માટેના પણ મોટા મોટા સેમિનાર કરીએ છીએ। ભાજપ નેતા અને પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાએ પણ દૂધસાગર ડેરીમાં 21%થી વધુ મતદારો પાટીદારો છે, ત્યારે માત્ર 2 જ ઉમેદવારનો સમાવેશ થયો છે। જો ચૂંટણીમાં 10% ઈડબ્લ્યુએસ લાગુ નહીં થાય તો સમાજને નુકસાન થશે। વર્તમાન સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રથમવાર અનામત લાગુ કરાયું છે, ત્યારે ઈડબ્લ્યુએસ અનામતનો પણ સમાવેશ થવો જોઈએ। ઈડબ્લ્યુએસ લાગુ થવાથી તેમાં આવતા તમામ સમાજને લાભ મળવાનું અલ્પેશ કથિરિયાએ જણાવ્યું। વર્તમાનમાં જ્યારે સંપૂર્ણ જે અનામતની વ્યવસ્થા છે એ પ્રથમ વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ પડે છે, ત્યારે સાથોસાથ 10% ઈડબ્લ્યુએસનો સમાવેશ થઈ જાય તો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના ટેકનિકલી કોઈ પણ પ્રશ્ન પણ ન સર્જાય અને દરેક વર્ગને પોતાનું પ્રતિનિધિત્વ મળી શકે। એ માટે ચૂંટણી પંચને પણ અમે રજૂઆતો કરી છે, હાઈકોર્ટમાં પણ દિનેશભાઈ પિટિશન કરી છે અને ભવિષ્યમાં આ બાબતે સુખદ નિર્ણય આવે એવી અમે આશા રાખીએ છીએ।